વાલિયા તાલુકાનું કરા ગામમાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંકુલ અંદરથી ચોખ્ખું, પરંતુ દર્દીઓને માટે વપરાશમાં લેવાયેલી પ્રાથમિક તબીબી સારવારની દવાઓ અને મેડિકલ વેસ્ટ કચરો ગમે ત્યાં નિકાલ, તો તે પણ અનેક સવાલ ઊભા કરે છે. જિલ્લાના આરોગ્ય વિષયક સેવાઓ અને સમિતિઓ સંભાળતા હોદ્દેદારો તેમજ આરોગ્ય અધિકારીઓએ વાલિયાના જ નહીં પરંતુ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કોઈ વખત ઉડતી મુલાકાત લીધી છે ખરી? તાલુકા અને જિલ્લાના અધિકારીઓએ નેતાઓએ વિવિધ કાર્યક્રમ અંતર્ગતની અનેકવાર મુલાકાત લીધી છે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કેવો વહીવટ ચાલે છે તે જોવાની તસ્દી લીધી નથી. તો દવાઓ, ઇન્જેક્શનો તેમજ તબીબી સારવાર લક્ષી એક્સપાયરી વેસ્ટ સામગ્રી પણ સંકુલની બહાર ખુલ્લામાં ફેંકી દેવાઈ રહી છે. ત્યારે કોઈ બાળકો કે પશુઓને નુકસાન થાય તે માટે સલામતીના કોઈ ઉચિત પગલાં પણ લેવાયા નથી. જિલ્લાના આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી પણ કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આકસ્મિક તપાસમાં નીકળ્યા છે ખરા? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જવાબદાર તંત્રના કરતા હડતાની ઉપેક્ષા વૃત્તિ પાપે સંકુલમાં વિવિધ પ્રકારની દવાઓનો જથ્થો દવાખાનાની બહાર ખુલ્લામાં પડી રહેતા કોઈ બાળકના હાથે ચડી જાય અને તેનો ઉપયોગ કરે અને કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદારી કોની? વાલિયા તાલુકાનું કરા ગામમાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંકુલ અંદરથી ચોખ્ખું, પરંતુ દર્દીઓને માટે વપરાશમાં લેવાયેલી પ્રાથમિક તબીબી સારવારની દવાઓ અને મેડિકલ વેસ્ટ કચરો ગમે ત્યાં નિકાલ, તો તે પણ અનેક સવાલ ખડા કરે છે. તો જિલ્લાના આરોગ્ય વિષયક સેવા અને સમિતિઓ સંભાળતા હોદ્દેદાર તેમજ આરોગ્ય અધિકારીઓએ વાલિયાના જ નહીં પરંતુ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કોઈ વખત ઉડતી મુલાકાત લીધી છે ખરી? વાલિયાના કરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સંકુલની આસપાસની ગંદકીગ્રસ્ત સ્થિતિ પણ કરા ગામની આરોગ્ય સેવા કેવી મળતી હશે? એના અનેક સવાલ ઉભા કરે છે. તો વાલિયાના કરા પ્રાથમિક આરોગ્ય સંકુલના જવાબદારોને મેડિકલ વેસ્ટ કચરાનો નિકાલ ક્યાં કરવો તેની તાલીમ આપે તે જરૂરી છે. અને વેસ્ટ કચરાના નિકાલ બાબતે પૂછવામાં આવ્યું તો જણાવાયું છે કે આ કચરાનો નિકાલ અને સાફ સફાઈ કરવાની જવાબદારી તો ગ્રામ પંચાયતની છે. તો શું આરોગ્ય સંકુલની બહાર ગમે ત્યાં વેસ્ટ અને હેઝાર્ડ કચરો મનસ્વી રીતે ખુલ્લામાં નાખવાની પરવાનગી શું ઉપલા અધિકારીઓએ આપી હશે? વપરાશમાં લેવાયેલો અને એક્સપાયર થયેલો બાયોમેડિકલ વેસ્ટ કચરાના નિકાલ માટે આરોગ્ય વિભાગ તરફથી જરૂરિયાત મુજબનો ખર્ચ નહીં મળતો હોય? રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.